અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે હવે ઉડાન ભરી દીધી છે। આ ફ્લાઇટ 3 કલાક મોડી પડી હતી, પરંતુ હવે તેણે ઉડાન ભરી છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટનો નંબર છે AI159, જે મંગળવારે બપોરે 1:10 વાગે અમદાવાદથી લંડન ખાતે ટેકઓફ થવાની હતી, પરંતુ આ ટેકઓફના થોડા કલાકો પહેલાં જ આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને રદ કરવી પડી હતી। પરંતુ હવે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટે અમદાવાદથી લંડન ખાતે ઉડાન ભરી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। 12મી જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અતુલ્યમ હોસ્ટેલ ખાતે ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા। આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી। હવે આજે પહેલીવાર અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટે બપોરે 3 વાગે ઉડાન ભરી છે। આ ફ્લાઇટનો પહેલા નંબર હતો AI171, પરંતુ અકસ્માતના લીધે આ નંબરને ડિસકન્ટિન્યુ કરીને તેને AI159 નંબર આપવામાં આવ્યો છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ આજે સવારે 11:40 ઉડવાની હતી, જોકે તે પછી ફ્લાઇટ 3 કલાક મોડી પડી હતી। આ પછી ફ્લાઇટે બપોરે 3 વાગે ઉડાન ભરી છે। આ ફ્લાઇટ મોડી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ફ્લાઇટને અગાઉ મંગળવારના દિવસે પણ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી। તો આ સાંભળો યાત્રીઓએ શું કહ્યું છે। ભાઈ देखो, मैं ऐसा आदमी हूँ, मैं 40 साल दुबई में करके आया हूँ। मैं हमेशा के लिए इंडियन एयरलाइंस और एयर इंडिया को लाइक करता हूँ, क्योंकि मेरा देश का, मेरा कंट्री का एयरलाइंस है, इसलिए। लेकिन ये जो मैनेजमेंट है ना, वो सही नहीं है, इसीलिए पैसेंजर को तकलीफ हो रहा है। मैं 2 दिन से आके मेरा रिलेशन के घर में रहा हूँ। कल इधर आया, फिर वापस गया मेरा रिलेशन घर में, फिर आज आया, फिर डिले हो गया। तो हम रिक्वेस्ट कर रहा है एयरलाइंस के कि आप अच्छी तरह से मैनेजमेंट करो, हम आपके साथ हैं। क्योंकि टाटा कंपनी है, हमारी इंडियन कंपनी है, और इंडियन के लिए उसने दिया हुआ है, इसीलिए मैं खुश हूँ। लेकिन ये पब्लिक के जो परेशानी है वो कुछ दूर होएगा तो हम उसके लिए रिक्वेस्ट कर सकते हैं। हेलो, माय नेम इज़ पायल राजपूत। कल भी मेरी फ्लाइट कैंसिल हुई थी, मैं बहुत परेशान हुई थी। कल भी 1 बजे की थी, बाद में डिले की 3 बजे की, और बाद में वो कैंसिल हुई। और वो लोग ताज में स्टे देने वाले थे, बट वो भी फिक्स टाइम नहीं था कब देने वाले थे। और आज भी ऐसा है, मॉर्निंग 11:40 की थी फ्लाइट, अभी 2:45 की हुई, अभी 3 बजे की हुई है। अभी आज भी कैंसिल होगी या नहीं पता नहीं। बहुत परेशान हुए ऐसे हमने तो बोला था कि हमको रिफंड कर दो, ऐसा कुछ, पर वो लोग कुछ नहीं कर रहे, हमारा सुन ही नहीं रहे कुछ। अब हमको भी ऐसा ही लग रहा है कि टेक्निकल प्रॉब्लम है, एयर इंडिया फ्लाइट है तो कोई प्रॉब्लम हो सकता है। इसके लिए थोड़ा अच्छे से सेफली ले जाए कस्टमर को तो अच्छा है, क्योंकि हमको भी बार बार ट्रांसपोर्टेशन का पैसा देना पड़ता है ना। कल भी आए थे, कल भी 5,000 हुआ, आज भी 10,000 हुआ, ऐसा तो थोड़ी हरोज हो सकता है। इसलिए हम कंपनी को वही बोलना चाहते हैं कि फ्लाइट डिले हो तो पहले से इन्फॉर्म करिए। आज भी क्या लग रहा है कि आज भी लग तो नहीं रहा है, 50-50 है, लग रहा नहीं कि होगा, क्योंकि अपडेट बार बार 11:10 का बता रहे, फिर 2:50 का बता रहे, अभी 3:50 बोल रहे हैं, इसलिए कोई कंफर्म नहीं लग रहा है मुझे। વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI171 મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું। એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે। વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે। આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે। આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે। ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે। મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું, તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।